મને જ્યારે કવિતાનો કેપ ચડે ત્યારે મારા વાલીડાના વખાણ કરી લઉં છું અને એના ગુણ ગાઈને એક કવિતા લખી લઉં છું અને દ્વારકાના નાથને હું દિલથી સાહું છું અને મને યાદ આવે ત્યારે એના જ ગુણ એને સંભળાવું છું. તો ચાલો પ્રભુએ જે કામ કરાય એને સંભળાવી. દ્વારિકાના નાથ તું ઉતારનાર છો, આવ્યો ચરણ હું તારે તું તારનાર છો. પાંડવોને યુદ્ધમાં ઉગારનાર છો, કાલ બની ભક્તને બચાવનાર છો. કૌરવોને યુદ્ધમાં હરાવનાર છો, અરે પાપીઓને મારવા તું તારનાર છો. દ્વારિકાના નાથ તું ઉતારનાર છો, આવ્યો ચરણ હું તારે તું તારનાર છો. અલ્યાને શ્રાપથી ઉતારનાર છો, કુબજાના રૂપને નિખારનાર છો. એ દ્વારિકાના નાથ તું ધારનાર છો, આવ્યો ચરણ હું તારે તું તારનાર છો. સુદામાના ચરણ તું પખાડનાર છો, એવા ભક્તોની ભીડને તું ભાંગનાર છો. ઝેર તું મીરા તણા જારનાર છો, નરસિયાની હુંડીઓ સ્વીકારનાર છો. હરે દ્વારિકાના નાથ તું ઉતારનાર છો, આવ્યો ચરણ હું તારે તું તારનાર છો. બોડાણાની વિનતી પ્રભુ, બોડાણાની વિનતી સ્વીકારનાર છો, દેવ તું ડાકોરમાં બિરાજનાર છો. દ્વારિકાના નાથ તું ઉતારનાર છો, આવ્યો ચરણ હું તારે તું તારનાર છો. જીવિક કે ઝુકે ઝુકે પધારનાર છો, વાલા બાર તું ભૂમિ તણો ઉતારનાર છો. એ વિઠ્ઠલે વગાડી વાછડી અને છોડ્યું રાધાજીનું ચિત, પણ તે તો પાડી એ પૂર્વ જન્મની પ્રીત. એ તું તો વચને બંધાણું વિઠ્ઠલા, પૂર્વજન્મની પ્રીત પાડવા માટે એ રાધાજીને આ વચન આપ્યું હતું. એ આ પૂર્વજન્મની પ્રીતે રાધાજીને મળવા પ્રભુ આતુર હતા અને રાધાજી પ્રભુને મળવા આતુર હતા. રાધાજીની આ નવધા ભક્તિ હતી એને ભગવાન